હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું સૂજીની કુરકુરી નમકીન। તો ચાલો શરૂ કરીએ આજની રેસિપી। તો સૂજી નમકીન બનાવવા માટે આપણે અહીંયા લીધો છે 2 કપ સૂજી। તેને આપણે મિક્સરમાં નાખી અને પીસી લેશું। આમાં તમે કોઈ પણ સૂજી વાપરી શકો છો। તો આપણે સૂજી પીસી અને ફાઇન પાવડર કરી લીધો છે। આ પીસેલી સૂજીને આપણે મોટા વાસણમાં એડ કરી દેશું। હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખશું। હવે 3 ચમચી તેલનો મોણ નાખી મિક્સ કરી લેશું। ફરી પાછું 3 ચમચી તેલ નાખીને મિક્સ કરી લેશું। તો લોટની મુઠ્ઠી વારી અને જોઈ લેવાનું। આ રીતની લોટમાં આપણે મુઠ્ઠી બંધાય તો આપણા લોટમાં મોણ પરફેક્ટ છે। આપણે અહીંયા લોટ બાંધવા માટે ગરમ પાણી લીધું છે। થોડું થોડું ગરમ પાણી નાખી અને લોટ બાંધી લેશું। પાણી આપણે હાથેથી અડી શકીને એટલું જ ગરમ લેવાનું છે। થોડું થોડું ગરમ પાણી નાખતા જઈશું અને લોટને આ રીતના હાથેથી ભેગો કરતા જશું। તો લોટને આપણે એવો બાંધવાનો છે કે લોટ આપણે બહુ કઠણાઈ ન રહેવો જોઈએ અને બહુ ઢીલોય ન રહેવો જોઈએ। તો આ લોટ આપણે બાંધી લીધો છે। હવે લોટને આપણે 10 મિનિટ માટે ઢાંકીને રાખી દેશું। તો આ 10 મિનિટ થઈ ગઈ છે અને લોટ આપણો સેટ થઈ ગયો છે। આ લોટ બાંધવામાં આપણે પોણા ગ્લાસ જેટલું પાણીની જરૂર પડી છે। લોટમાં આપણે 1 ચમચી જેટલું તેલ નાખી અને લોટને સરસ રીતના મસળી લઈશું। આ લોટ આપણે મસળી લીધો છે। હવે પછી તેમાંથી એક ભાગ લઈને સરસ લોવો બનાવી અને રોટલી વણી લેશું। રોટલી વણી એ રીતના આપણે વણી લેશું। આ રીતના આપણે મોટી રોટલી વણી લીધી છે। હવે આપણે ચારેય બાજુથી કાપી અને ચોરસ કરી લેશું। હવે કાપેલા લોટનો સાઈડનો ભાગ આપણે હટાવી દેશું। હવે આ રીતના આપણે ઊભું કાપી લઈશું। પછી આ વચ્ચેની ચિપ્સ ઉપાડી અને સાઈડમાં રાખી દેશું। હવે આપણે ટ્રાયેંગલ શેપમાં કાપી લેશું। બાકી બધા લોટની રોટલી વણીને આપણે આ રીતના ટ્રાયેંગલ શેપમાં કાપી લેશું। હવે સૂજી કુરકુરી માટે આપણે એક મસાલો તૈયાર કરી લઈએ। હવે આ નાનું બાઉલ લીધું છે ને તેમાં 2 ચમચી જેટલો મેગી મસાલો એડ કરશું। અડધી ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરશું અને આને આપણે સરસ રીતના મિક્સ કરી લેશું। હવે આપણે આ મસાલાને મિક્સ કરી લીધો છે। હવે સૂજી કુરકુરી તળવા માટે આપણે તેલ ગરમ કરી લીધું છે। હવે આ તેલ આપણે મીડિયમ ગરમ કરી લીધું છે। હવે સૂજી કુરકુરીને આપણે એક એક કરી અને તેલમાં ઉમેરી અને તળી લેશું। તો આપણે તળવા માટે સૂજી કુરકુરી જેટલી તેલમાં આવે ને એટલી આપણે એડ કરી દીધી છે અને હવે આને સરસ રીતના તળી લઈએ। હવે ધીમા ગેસ ઉપર આપણે સૂજી કુરકુરી ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેશું। બે બાજુ સરસ રીતના તળી લેશું। હવે આ સૂજી નમકીન આપણી ગોલ્ડન બ્રાઉન કલરની થઈ ગઈ છે અને આપણે તેલમાંથી બહાર કાઢી લેશું। બાકીની બધી સૂજી નમકીન આપણે હવે આ રીતના તળી લેશું। હવે બાકીની બધી સૂજી કુરકુરી નમકીન આપણે તળીને તૈયાર કરી લીધી છે। હવે આપણે બનાવીને રાખ્યો તો ને એ મસાલાને આ રીતના છાંટી દઈએ અને મિક્સ કરી લઈએ। ગરમ હોય ને ત્યારે જ આપણે મસાલો છાંટી દેશું। આ રીતના હળવા હાથે આપણે મિક્સ કરી લઈશું।
તો આ સૂજી કુરકુરી ઉપર આપણે મસાલો એકદમ સરસ રીતના લાગી ગયો છે। તો અહીંયા હું તમને તોડીને પણ બતાવી દઉં છું, એને એકદમ ક્રિસ્પી કુરકુરી તો તૈયાર છે આપણી સૂજી કુરકુરી નમકીન। તો તમે પણ આ રેસીપી એકવાર ચોક્કસ ટ્રાય કરજો।